વડોદરા સમાચાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ આપણે વડોદરા ખાતે આવેલા જૂનીગઢી મિત્ર મંડળ સાથે 7મા દિવસનું વિસર્જન આપણે થવાનું છે। એના જૂનીગઢીના જે પ્રમુખ છે રાહુલજી, એમની સાથે 2 મિનિટ આપણે વાત કરીએ અને આવતીકાલનો શું પ્રોગ્રામ છે એ વિગતવાર સમજાવશે એ આપણે જોઈએ। રાહુલજી, આપણે આવતીકાલે કયા પ્રોગ્રામ છે અને તમે આ દિવસમાં કયા પ્રોગ્રામ કરો છો એ વિગતવાર તમે જણાવો। જૂનીગઢી મિત્ર મંડળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું રાહુલ વાત કરું છું। આપણે કાલના પ્રોગ્રામમાં પહેલો તો સવારની એક આરતી રાખીએ છીએ, એના પછી સાંજની મહાઆરતી હોય છે। મહાઆરતી પછી જે વિધિ હોય છે, સ્થાપનાની મૂર્તિની પૂજા કરીને એ વિધિ કરીને આપણે વિસર્જન યાત્રા શરૂ કરીએ છીએ। વિસર્જન યાત્રાનો રૂટ આપણો અહીંથી પાનીગેટથી માંડવી થઈ ન્યા મંદિરથી દાંડિયા બજાર થઈ અકોટા કુટુંબ તલાવે જઈશું। આપણો જે વિસર્જનનો ટાઈમ છે એ શું ટાઈમ છે? એ રાબેતા મુજબ દર વર્ષ મુજબ જે હોય છે એ જ ટાઈમ રહેશે। આવતીકાલે આપણે જે આરતી જે મહાઆરતી રાખી છે એમાં કયા કયા મહાપુરુષ આવવાના છે? એમાં ગેસ્ટ તરીકે સીએમ સાહેબ હોય છે, પોલીસ હેડક્વાર્ટરની બધી જ ટીમ હોય છે, સાથે સાથે આપણે વોર્ડ ઓફિસના કાર્યકર્તાઓ હોય છે, સાથે સાથે અમુક 1-2 એવા સારા સદસ્ય જે સારું એવું કામ કરે છે કોર્પોરેટર તરીકે, અને બીજી બધી રીતે લોકો બી આવે છે। અમારા કાર્યકર્તા ઓછામાં ઓછા 50થી 80 એવા કાર્યકર્તા હશે। તો ગણેશ ભક્તોનું કાઉન્ટિંગ આપણે કોઈ વખત કર્યું નથી, ઓછામાં ઓછું 10-12 હજાર પબ્લિક તો હોય છે। પબ્લિકનો બી સપોર્ટ હોય છે અને કાર્યકર્તા બી એનો ટાઈમિંગ 4:30 થી 5 વાગ્યાની વચ્ચે આપણે અહીંથી પ્રારંભ કરીએ। દિવસમાં એવું છે કે સવાર સાંજ આપણે 2 ટાઈમ આરતી કરીએ છીએ। સાંજે નાના મોટા એવા છોકરાઓ માટે ફંક્શન્સ રાખીએ છીએ, જેમાં એ રમત હોય, કાં તો કોઈ સારા 2 શબ્દ એ હોય। આપણે 6ઠ્ઠા દિવસે દર વર્ષે આપણે ઓપનમાં ગરબા રમાડીએ છીએ। આખા મેલાના જે બધા લોકો હોય છે બધા જ લોકો ગરબા રમતા હોય છે। આ 78મું વર્ષ પૂરું કરશે આ વખતે। 78 યર્સ કમ્પ્લીટ થશે। રાહુલભાઈ, આપણો જે તમારી વિષય યાત્રા રાખશે એમાં તમારો પોલીસ બંદોબસ્ત તમારો કેવો હોય છે? પોલીસ બંદોબસ્ત એવો એ લોકોનો સપોર્ટ તો પૂરેપૂરો મળે છે આપણને। ના એવું કે ખાલી વિસર્જનમાં, આગમન યાત્રામાં બી જ્યાંથી આપણે યાત્રા શરૂ કરીએ છીએ ત્યાંથી લઈને મંડળ પહોંચતા સુધીનો એમનો સપોર્ટ પૂરેપૂરો હોય છે। આગળ ગાડીના આગળનો સપોર્ટ બોલો કે વચ્ચે કોઈ ન્યુસન્સ કરતા હોય તો કે પબ્લિક ન્યુસન્સ કરવાની છે, એ ન્યુસન્સમાં બી એમનો પૂરેપૂરો સપોર્ટ હોય છે। અમને સમજે છે કે એટલે મંડળના માણસ કોણ છે એ પ્રોપર સમજે છે। મૂર્તિ પાસે એમનો પ્રોપર સપોર્ટ હોય છે કે આગળ પાછળ પબ્લિકની બહુ ભીડભાડ ના થઈ જાય ઠેઠ મૂર્તિ અહીં સુધી। વિસર્જનમાં બી આપણે અહીંથી જ્યારે નીકળીએ ત્યાંથી લઈને અકોટા કૃત્રિમ તળાવ સુધી એમનો પૂરેપૂરો સપોર્ટ રહે છે ને સાથ રહે છે। હું મારા ગણેશ ભક્તોને નમ્ર વિનંતી કરીશ કે બધાને આવકાર છે કે તમે આવો, બાપ્પાને આપણે એક સાથે મળીને વિસર્જન યાત્રા કાઢીએ, સાથે મળીને નાચીએ, કૂદીએ, બધું કરીએ, પણ કોઈ ન્યુસન્સ નહીં કરવું। આપણે કોઈ એવા કોઈના ધર્મ વિશે આપણે જવું નથી। આપણે આપણા ગણપતિ બાપ્પાની શોભાયાત્રા કાઢીએ છીએ તો આપણે એમના જ ગુણ ગાઈએ, એના પર આપણે એન્જોય કરીએ, મસ્તી કરીએ।